ચાલુ કરી દે ને રીના રીના અમને લઈ લેજો Come
થોડી નાખો. એના કઈ નહીં. सूर्यकोटि समान भयकाम बस जोगी सीता पस पामरन की को धीमे धीमे प्रीति केरो धीमे धीमे प्रीति केरो दीवड़ो प्रगटाव्यो राम नार गोपा में तो घूंघटो ए वायरो वायरो बेकार ए वायरो वायरो बेकार माध्यमी भूल्या कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। श्रीमद्भागवत ज्ञान यज्ञ सप्ताह આજના આ 7મા અને અંતિમ દિવસે આપ સૌ કૃષ્ણ ભક્તોનું અહીં હાર્દિક સ્વાગત છે। ગઈકાલની કથામાં ખૂબ જ ધામધૂમથી ભગવાનના વિવાહની આપણે ઉજવણી કરી, ખૂબ જ આનંદ કર્યો, ધામધૂમથી જાન આવી અને ભગવાનના વિવાહ થયા છે। આજે પણ આ અંતિમ દિવસની કથા અને ખૂબ જ સાંભળવા જેવી કથા છે, તો આપણે ધ્યાનથી સાંભળશું। ગઈકાલની કથામાં ભગવાનના વિવાહ કરાવ્યા અને આજે ભગવાનની કથાનો અંતિમ દિવસ છે। જેવી રીતના શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ભાગવતનો જે શ્લોક 11મા સ્કંદમાં આવેલો છે એ પ્રમાણે કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે 4 વસ્તુની જરૂર પડે, બરાબર। જે રીતના લગ્નમાં 4 ફેરા ફેરવવામાં આવે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એવી રીતના ભગવાનને પ્રાપ્ત કરવા માટે પણ 4 વસ્તુની જરૂર પડે।
નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્ભયનમ સમદર્શનમ અનુવ્રજામ્યહમ નિત્યમ પૂજયેત ચંદ્રરેણુભિ. કે ભગવાન કહે છે કે આ ચાર વસ્તુ જેમની પાસે હોય એમની સાથે હું જોડાઈ જાઉં છું ને એમને કોઈ દિવસ છોડતો નથી. ચાર વસ્તુ કઈ? નિરપેક્ષમ, કે કોઈની ઉપેક્ષા ન કરવી, બરાબર, કોઈની નિંદા ન કરવી, એ પહેલો ગુણ બતાવવામાં આવ્યો છે. બીજી છે શાંત, શાંત રહેવું, મનને શાંત રાખવું. નિર્વૈરમ, કોઈની સાથે વેર રાખવો નહીં. અને ચોથું કહેવામાં આવ્યું છે સમદર્શનમ, બધા જ આપણા માટે સરખા, કોઈ ઊંચ નીચની ભાવના રાખવી નહીં. આ ચાર વસ્તુ જેમની પાસે હોય, અનુવ્રજામ્યહમ નિત્યમ, કે એમની પાછળ હું એવી રીતે પડી જાઉં છું, ભગવાન કહે છે કે હું કોઈ દિવસ એમને છોડતો નથી. પૂજયેત ચંદ્રરેણુભિ. તો આ જ ચાર વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છે. તો પૂજ્ય વક્તા શ્રી પુષ્કરભાઈને વિનંતી કરીશું કે આ ચાર વસ્તુની આપણને પ્રાપ્તિ કરાવે અને ભગવાનની સાથે આપણો પણ મિલાપ કરાવે એવી પ્રાર્થના અભિલાષા સાથે વસ્તુ. જય સિયારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વાસુદેવાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વિભૂષિત કરા નવનીર પૂર્ણેન્દ્ર સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પર કિમપિતા प्रविश्य मम वाचमिमां प्रसुप्ता
प्राणानमो भगवते पुरुषाय तुभ्यं प्राणानमो भगवते पुरुषाय तुभ्यं कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल भज मुरली मानो अरविंद लाला भज मुरली मनोहर नंद लाला भज मुरली मानो अरविंद लाला भज मुरली मनोहर नंद लाला गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो इत्येषा वाङ्मयी पूजा श्रीमद्शङ्कर पादयो अर्पितादेन देवेशं यथा मे सदाशिवं मनोजवं ऋतुल्यवेगम् जीवेयं बुद्धिमतारिष्टम् वाताज्मनं वा नरयोत्तमोऽयं श्रीरामदूतं शरणं प्रपद्ये बोलो कृष्ण कन्हैया लाल की पदारविन्दे न पदारविन्दं मोहारविन्दे विनवेशयन्तु भद्रशभद्रकुटेशयानं बालमुकुन्दं मनसास्मरामि कृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण
સર્વે વિશ્વા સમવાપ્યો પુણ્યાનિ નામાનિ પઠામિ ગોવિંદ નામો ધર્માધરે सत्यं हितं परमं आवरणये सा मधुराक्षराणि गोविन्द दामोदर माधवे त्वामेव याचे मम देहि हवे समागतेदं विधरे कृतान्ति व्यक्त्यावमेवं मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति बोलो कृष्ण कन्हैया लाल की भागवत भगवान की जय रामचंद्र भगवान की जय हनुमान जी महाराज राज की जय कुलदेवी माँ मात की जय पितृनारायण देव देव की जय नुरापीर दादा दानी जय वीरवसराज दादा दानी जय लखेश्वर महादेव की जय सत्य सनातन धर्म धर्म की जय ओम नमः पार्वती पते हर हर महादेव પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી તમારા બધા પિતૃના ખૂબ આશીર્વાદથી કુળદેવીના આશીર્વાદથી આજે આપણે આ વરિયા પરિવાર અમારા નાન બાબા વરિયા પરિવાર સમસ્ત પિતૃ મોક્ષાર્થે આ શ્રીમદ ભાગવત યજ્ઞ સપ્તાહ દિન એટલે કે 7મા દિવસની કથાને આપણે બધા પ્રારંભ કરી રહ્યા ત્યારે આજે આપણો આ કથાનો અંતિમ દિવસ કારણ કે કથા ક્યારે પૂર્ણાવતી થતી નથી કથાનો વિરામ થાય છે બાકી હરિ અનંત હરિ કથા અનંત આવો પ્રતાપભાઈ આવો હર્ષદભાઈ આવો
પધારો હરિ અનંત હરિ કથા અનંતા. અમારા આ ડુંડાસના બધા રત્ન છે ભાઈ, પ્રતાપભાઈ, હર્ષદભાઈના બધા પધારો. એટલે કથાને વિરામ શબ્દ વપરાય, પૂર્ણાવતી શબ્દ વપરાતો નથી. ભગવાને ગઈકાલની કથાની અંદર અદ્ભુત લીલાઓ કરી છે. રૂક્ષ્મણીનું હરણ કર્યું છે અને જે લગ્ન ગઈકાલે પીપળવાથી રાવળ પરિવાર જાન લઈને આવ્યા અને અમારા વિનુભાઈ અને દયાબેને દીકરીનું કન્યાદાન કર્યું છે. ભગવાને જ્યારે રૂક્ષ્મણીનું હરણ કરી અને દ્વારિકા તરફ નીકળ્યા તો રસ્તામાં માધવપુર આવ્યા છે. એ અગરબત્તી લઈ લો. ભગવાન વિચાર કરે છે મારે આ પહેલું લગ્ન ધામધૂમથી કરવા છે, પછી તો ભગવાનના 16,108 પટરાણી છે, એટલે 16,108 એમાં 8 મુખ્ય પટરાણીઓ છે. ભાગવતમાં ભગવાન કૃષ્ણનો વંશનો વિસ્તારની કથા પણ છે. 16,108 પત્ની, એક પત્નીને 10 દીકરાઓ, ટોટલ તમે મારી લીજો બપોર સુધી. એ ભગવાનનો કેટલો વંશ વિસ્તાર છે. ઓહો ધીરુભાઈ બધા બધા એટલે ભગવાન વિચાર કરે કે મારે પહેલું લગ્ન ધામધૂમથી કરવા છે. એટલે રૂક્ષ્મણીને માધવપુરમાં રાખવામાં આવે છે અને સમસ્ત દ્વારિકાથી યદુવંશ, યાદવકુળ ધામધૂમથી દ્વારકાથી જાન લઈને આવે છે. જેવી માધવપુરની અંદર જાન આવે, બહેનો બધા મંગલ ગીતો ગાવા લાગે છે. रंग से रंग मिले, नए नए रंग खिले, खुशियाँ द्वार मेरे डाले डेरा, पीहू पीहू पपीहार के, कुहू कुहू कोयल जपे, आंगन आंगन है परियों ने घेरा, अलहद नाद बजाओ रे सब मीन, आज मुझे पिया घरिया वेगे
લગ્ન જાન માધવપુરમાં આવી બેનો મંગલ ગીત ગાવા લાગ્યા અને બ્રાહ્મણો વેદ મંત્ર બોલી અને ભગવાનના લગ્ન સંપન્ન થાય છે. લગ્ન વિધિ પરિપૂર્ણ થવામાં આવી છે અને રૂક્ષ્મણી આટલી બધી રડવા લાગી છે. રૂક્ષ્મણી એટલી બધી રડે છે. આજે રૂક્ષ્મણી એવો વિચાર કરે છે કે મેં ભાગીને લગ્ન કર્યા છે. આજે મારો કોઈ પરિવાર નથી, મારો કોઈ કુટુંબ નથી. આજે કોઈ મારો કુટુંબ હોત, કોઈ મારો પરિવાર હોત તો મને હસતા હસતા મને વિદાય આપે. કારણ કે દીકરી તો ભાઈ દીકરી છે. બેના રે સાસરીએ જાતા જોજો પાપડના ભીજાય. દીકરી તો પારકી આપણ કેવાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરી તો પારકી આપણ કેવાય. કારણ કે બાપને દીકરી કેટલી વાલી હોય છે અને દીકરીને પોતાના બાપ ઉપર કેટલો લગાવ હોય છે. બેની તારા માથે બાપનો હાથ હવે નહીં ફરશે. હાથ હવે નહીં ફરશે. રમતી તુજે ઘરમાં એની પીલે દી તો રડશે. બીતે બી તો રડશે. કારણ કે બેના રે વિદાયની આવસની વેળા રોકે ના રોકાય. દીકરી તો મારી આપણ કેવાય. દીકરી તો મારી આપણ. જ્યારે દીકરાનો જન્મ થાય ને ઘેરે દીકરાનો, તો ભગવાન એવું કોઈને મોકલે કે જા દીકરા તો તારી બાપની મદદ કરજે. દીકરાનો જન્મ થાય ત્યારે ભગવાન એવું બોલે કે બેટા તારા બાપને તું મદદ કરજે. પણ જ્યારે દીકરીનો જન્મ થાય, જે પરિવારમાં દીકરીનો જન્મ થાય ત્યારે ભગવાન એવું બોલે કે બેટા હું તારા બાપની મદદ કરીશ. એક દીકરી હોય કે 5 હોય ને, દીકરીનો ભાર
બાપને ક્યારે લાગતો નથી ભાઈ. હજારો જ્યારે પુણ્ય ભેગું થાય ત્યારે દીકરી એને આંગણે આવે છે. દીકરીનો ભાર બાપને ક્યારે લાગતો નથી. અને એક ભાઈ માતાજીના ડુંગર ઉપર માતાજીના દર્શન કરવા માટે જતા હતા. ખંભામાં બે બાળક એના ખંભામાં હતા. એ બંને બાળકો ખંભાએ રાખી અને પેલો ભાઈ માતાજીના ડુંગરા ચડતો. એની પાછળ એક સાધુ મહારાજ આવ્યા. એ સાધુ મહારાજે પેલા ભાઈને જોયા, બે બાળક જોયા ખંભા પર. એટલે સાધુ મહારાજને દયા. એટલે સાધુ મહારાજ પેલા ભાઈને કીધું કે ભાઈ તારી પાસે જે બે બાળક છે એમાંનો એક બાળક મને આપી દે તો તારો વજન ઓછો થઈ જાય અને આપણે બંને માતાજીને ડુંગરે દર્શન કરી અને હું તને ત્યાં આપી દઈ તારા બાળક. પેલો ભાઈ ના પાડે એ નહીં. પેલા સાધુ મહારાજે કીધું કે ભાઈ હું એવો માણસ નથી, તું એક બાળક આપી દે તારો વજન ઓછો થઈ જાય. ત્યારે પેલા ભાઈએ એવો જવાબ આપ્યો કે સાધુ મહારાજ આ મારા ખંભામાં બે બાળક છે, એ બંને દીકરીઓ છે. એકાદ દીકરો હોત તો હું તમને આપત, પણ મારા ખંભા પર બે દીકરીઓ છે અને દીકરીઓનો ભાર બાપને ક્યારે લાગતો નથી. લીંબડીની આજ ડાળ ઝુલાવે લીંબડી ઝોલા ખાય. લીંબડીની આજ ડાળ ઝુલાવે લીંબડી ઝોલા ખાય. ઈચ કોનાનો બેનનો એવો આમ ઝૂલણ્યા જાય. લીંબડી લીંબડી હેઠે બેની બાઈ જ કહી છે. લીંબડી લીંબડી હેઠે બેની માની જ કહી છે. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી. ભાઈ ને બેની લાડકી ને ભૈલો ઝુલાવે લાડકી. હે ભૈલો ઝુલાવે લાડકી. બાપ અને દીકરીની પ્રેમની કથા આપણે અહીંયા જેટલું બોલીએ એટલું ઓછું છે. શું બાપ અને દીકરીનો પ્રેમ ઘરની અંદર દીકરાએ કોઈ પણ વસ્તુ માગણી કરી હોય ને દીકરાએ, તો બાપ એમ બોલી શકે બેટા 5 દિવસ ખાવ, 5 દિવસ પછી હું તને લઈ આપીશ. પણ જો દીકરીએ માગણી કરી હોય, દીકરી માગણી કરે કે બાપુજી મારે આ લેવું છે, પણ એ બાપ એની દીકરીને ના નહીં પાડી શકે. પોતે વેચાઈ જાય પણ એના દીકરીને એ બધી જ વસ્તુ પૂરી પાડે છે. જે ઘરમાં દીકરી હોય ને, સવારના પોરમાં બાપ નોકરી પર ગયો હોય કે ખેતીવાડીમાં ગયા હોય, સવારના નીકળી જાય અને જ્યારે સાંજે બાપ આવે ને ઘેરે,
અને જો ઘરમાં દીકરી હશે તો દોડતી દોડતી પાણીનો ગ્લાસ દોડતી દોડતી એની દીકરી આવશે પાણી લઈને. આ બાજુ રૂક્ષ્મણી રડવા લાગ્યા છે અને આ બાજુ વિદાયનું પેલા શરણાઈઓ વાગે છે. ભોલી લાગે ભૂલી લાગ્યો ઢબક્યા લાડી હાલો આપણે ઘેર. આ વિદાય ગીત શરણાઈઓ વગાડવા લાગ્યા છે. રૂક્ષ્મણી વગાડે છે. તમે ઉભા રહ્યો તો માંગુ મારા દાદા પાસે શીખ. તમારા તમારે ઘરે દીકરી ના હોય તો શાસ્ત્ર એમ કે કોઈ દીકરી કોઈ ગરીબ દીકરી હોય ને એ ગરીબ દીકરીનું તમે કન્યાદાન કરી નાખો. તમને બહુ આનંદ આવશે. તમને એમ કે તમને એવું પાત્ર લાગે કે આ દીકરીનું કોઈ નથી અને ખરેખર જરૂરિયાત છે. ગમે તેની દીકરી હોય એ દીકરીના તમે મા બાપ બની ગયા છો. મા બાપ બની એ દીકરીનું તમે કન્યાદાન કરી નાખો. ભગવાન કુદરત એટલો બધો રાજી થશે, એટલો બધો રાજી થશે. આજે રૂક્ષ્મણીનું માધવપુરથી વિદાય લઈ છે. અને ભગવાન દ્વારકામાં ભગવાન આવે છે. ખૂબ આનંદથી ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીનું લગ્ન જીવન એટલું બધું સુખ શાંતિથી જાય છે. અને ભાગવતની અંદર એવી કથા છે કે ભગવાનને ત્યાં પહેલું સંતાન થયું છે. જે સંતાન થયું એનું નામ છે પ્રદ્યુમન.
પ્રદ્યુમનની કથા થોડીક અટપટી બતાવી છે. કારણ કે આ જે પ્રદ્યુમન છે એ કામદેવનો અવતાર છે. સાક્ષાત કામદેવ ભગવાન કૃષ્ણને ત્યાં પુત્ર બની અને પ્રદ્યુમન તરીકે પ્રગટ થયા છે. એટલે પરીક્ષિત રાજાએ સીધો સુખદેવજીને પ્રશ્ન કર્યો કે બાબા, આ કામદેવને માનવ તન ધારણ કરી અને ભગવાન કૃષ્ણને ત્યાં પુત્ર બનીને આવવાનું કારણ? તો એક કથા મને કહો. સુખદેવજી મહારાજ ગંગાને કિનારે પરીક્ષિત રાજાને કથા કહે છે કે રાજન, એક વખત દેવતાઓને મહાદેવની જરૂર પડી હતી અને મહાદેવ સાધનામાં હતા. એટલે બધા દેવતાઓ કામદેવ પાસે આવે છે. કામદેવને એવું કહેવા લાગ્યા દેવતાઓ કે હે કામદેવ, અમને મહાદેવની જરૂર પડી છે, તો મહાદેવને સમાધિથી જાગૃત કરો. કામદેવ કહેવા લાગ્યા કે હું બધાને જાગૃત કરી શકું, પણ દેવોના દેવ મહાદેવને હું ન કરી શકું. કામદેવ બોલે કે હું બધાના મનને ચલિત કરી શકું, પણ મહાદેવને કરી ન શકું. કામદેવ બોલે છે કે દેવતાઓ મને માફ કરો, આ કામ મારાથી નહીં થાય. કારણ કે આ તો દેવોનો દેવ છે, મહાદેવ.
એને સમાધિમાંથી જગાડવા બહુ મુશ્કેલી છે, મારાથી નહીં બને. દેવતાઓ કહેવા લાગ્યા કામદેવને કે અમારે મહાદેવની લોકોનું કલ્યાણ કરવા માટે જાગૃત કરવા છે, તમે તેમ કરો, પણ તમે મહાદેવની સમાધિને તોડાવો. અને એમ કહેવાય છે લોકોનું કલ્યાણ કરવા માટે કામદેવ તૈયાર થાય છે. અને કામદેવે એવી આમ વસંત ફલાવી, એટલે બધી ફૂલાવી, એટલા બધા લોકો આમ કામાધીન થયા છે. લતે લતા પત્તે પતા, એટલું કામ રસાયણ, આખી દુનિયા આખું જગત ભોગાધીન થવા લાગી. પણ મહાદેવને કોઈ અસર નથી. પણ મહાદેવનું ત્રીજું લોચન ખોલ્યું અને કામદેવ બળીને ભસ્મ કર્યું. ત્રિદલમ ત્રિગુણાકારમ नेत्रं दयादुनं त्रिजन्मपापसंहारं एकबिल्वशिवार्पणम्. મહાદેવનું ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો. કામદેવ બળી ગયો. એમની પત્ની, કામદેવની પત્ની, એનું નામ બતાવ્યું છે રતિ. એ રતિ દોડતી દોડતી આવી છે, મહાદેવને પ્રાર્થના કરે છે કે મહાદેવ, આમાં મારા કોઈ પતિની ભૂલ નથી. આ દેવતાઓએ તમારી કઈ જરૂર હતી લોકોનું કલ્યાણ કરવા માટે, એટલે તમને જગાડવા માટે મારા પતિએ આવી શ્રેષ્ઠા કરી છે. હું પતિવ્રતા નારી છું, ક્ષમા કરો, ક્ષમા કરો. ત્યારે ભગવાને આ રતિને વરદાન આપ્યું કે ભગવાન કૃષ્ણ જ્યારે માનવ અવતાર ધારણ કરશે અને ભગવાનના પ્રથમ લગ્ન થશે રુક્ષ્મણીની સાથે, અને પહેલું જે સંતાન થશે એ તારો પતિ હશે. जब जादुवंश कृष्ण अवतारा होई हरण महामणि भारा कृष्ण तनया होई पति तोरा बचनो अन्यथा न हो नमोरा. એ આ પ્રદ્યુમન ભગવાનને ત્યાં પુત્ર બનીને આવ્યા છે. પણ થોડીક કથા
અહીંયા વિચિત્ર બતાવ્યું છે કે પ્રદ્યુમન ફક્ત 10 દિવસના હતા. કેટલા દિવસના? 10 જ દિવસના. અને એ સમયે દ્વારિકાની આજુબાજુમાં એક માયાવી રાક્ષસ, એમનું નામ બતાવ્યું છે સંબ્રાસુર. માયાવી રાક્ષસ સંબ્રાસુર પ્રદ્યુમન ઘોડિયામાં સૂતા હતા અને સંબ્રાસુરે એ બાળકને ઉઠાવ્યો, કારણ કે માયાવી રાક્ષસ હતો. એને ઉઠાવી અને સમુદ્રમાં ફેંકી દીધો છે. જેવો સમુદ્રમાં ફેંક્યો તો ભાગવતમાં એમ કહે છે કે એ સમુદ્રમાં એક માછલી હતી. એ માછલીએ પ્રદ્યુમનને ગળી ગયા છે અને યોગ એવો બનાવ્યો, એ જ માછલી માછીમારના જાળમાં ફસાઈ અને એ જ માછલી, એ જે માછલી હતી એ આ સંબ્રાસુરના રસોડામાં આવી છે. અને એમ કહેવાય એ માછલીનું છેદન કરવામાં આવે છે તો એ માછલીમાંથી આ જીવત બાળક નીકળ્યું છે. અને એ જે રસોડામાં તે એમ કહેવાય છે જે રસોડામાં કામ કરતા જે દાસી, જે માછલીનું છેદન કર્યું હતું, એમનું નામ માયાવતી બતાવ્યું છે. એ માયાવતી આ બાળકને ધીરે ધીરે મોટો કરે છે. જેમ જેમ આ પ્રદ્યુમન મોટો થાય છે આમ ભગવાન કૃષ્ણ જેવા દેખાવા લાગ્યા છે. વાકડિયા વાળ, મતલબ સેમ ટુ સેમ ભગવાન કૃષ્ણ જેવા આ પ્રદ્યુમન દેખાય છે. એટલે આજે માયાવતી આ પ્રદ્યુમનની ઉપર મોહિત થયા છે. એટલે પ્રદ્યુમને હાથ જોડીને કીધું કે તમે તો મને મોટો કર્યો છે, તમે તો મારા માત સમાન છો. આ દ્રષ્ટિથી તમે ન જુઓ, કારણ કે તમે મને મોટો કર્યો છે. આ ભાવ ના રાખો. માયાવતી થોડીક શરમાણી. એ સમયે નારદ મુનિ ત્યાં આવે છે. જેવા નારદ મુનિ આવ્યા એટલે પ્રદ્યુમનને કીધું કે તમે કોઈ મા દીકરો નથી પણ પૂર્વના પતિ પત્ની છો. પ્રદ્યુમનને કીધું કે તમે કામદેવનો અવતાર છો. અને પેલી માયાવતીને કીધું કે તું કામદેવની પત્ની રતિ છો. તમને શ્રાપ મળ્યો એટલે તમે જન્મ ધારણ, એટલે તમે કોઈ મા દીકરો નથી, પૂર્વના પતિ પત્ની છો. આ યુગમાં તમે ભેગા થયા છો. અને પ્રદ્યુમનને કીધું કે તમે તો દ્વારકાના ભગવાન કૃષ્ણના દીકરા છો. બધી વાત કરી કે તમને રાક્ષસે સમુદ્રમાં ફેંકી દીધો, માછલે ગળીને અહીંયા સુધી તમને લાવ્યા છે. આખી વાત તો એમ કહેવાય છે કે પ્રદ્યુમને પેલા સમરાસુર રાક્ષસને મારી નાખ્યો, વધ કરી નાખ્યો. અને નારદ મુનિ આ પ્રદ્યુમનને લઈ, રતિ માયાવતીને લઈ અને ભગવાન નારદ મુનિ દ્વારિકામાં આવે છે.
પ્રદ્યુમ્નને લઈ. જેવા પ્રદ્યુમ્નને જોયા રૂક્ષ્મણીએ, રૂક્ષ્મણી વિચાર કરવા લાગ્યા કે આ તો મારો ખોયેલો દીકરો તો નથી ને, કારણ કે સેમ ટુ સેમ ભગવાન જેવા દેખાય છે. માતૃ પ્રેમ જાગ્યો છે. ત્યારે નારદજીએ ખુલાસો કર્યો. ભગવાન કૃષ્ણને કીધું કે આ તમારા જ પુત્ર છે. સમરાસુર રાક્ષસ આ બાળકને ઉઠાવી ગયો, સમુદ્રમાં ફેંક્યો. અને ખોવાયેલો દીકરો જ્યાં રૂક્ષ્મણીને મળ્યો